નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આચારસંહિતા ભંગ થયા હોવાની લેખિત રજૂઆત। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ યુથ કોંગ્રેસના કેતન મકવાણા તેમજ આમોદ તાલુકાના કેટલાક ગામોના સરપંચો સાથે કલેક્ટર સાહેબ ભરૂચને અનુસંબંધી અને પ્રાંત અધિકારી જંબુસર, ચૂંટણી અધિકારી ગાંધીનગર, મામલતદાર આમોદ તેમજ તાલુકા વિકાસ અધિકારી આમોદની લેખિત રજૂઆત કરવામાં આવેલ છે કે આમોદ તાલુકા પંચાયતના કર્મચારી દ્વારા આચારસંહિતા ચાલતી હોવા છતાં ભાજપના તાલુકા પ્રમુખની આવાસ યોજનાની સનદની કોપી આપેલ છે। હાલ આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હોવાથી ચૂંટણી પ્રચાર ધામધકાર ચાલી રહ્યો છે, જેના કારણે આચારસંહિતા હોવા છતાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આવાસ યોજનાની સનદની ઝેરોક્ષ કાઢી અને આપેલ હોવાથી ભાજપના કાર્યકરો દ્વારા વિતરણ કરી મતદારો પ્રભાવિત થાય તે માટે કામગીરી કરેલ છે અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા જણાવેલ કે આમોદ તાલુકાના ઈટોલા ગામે પણ ટાવરનું કામ ચાલુ કરવામાં આવે છે, જે માટે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા જણાવેલ કે જેની સત્યતા તપાસ કરીશું। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખના કહ્યા મુજબ તાલુકા પંચાયતના કર્મચારી તેમજ અધિકારી સ્પષ્ટપણે સંડોવણી હોય છે, જેમ જણાય છે, જેથી આવા કર્મચારી અને અધિકારીને તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકરો ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરીશું, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રની રહેશે તેમ લેખિતમાં જણાવેલ છે। બ્યુરો ચીફ મકસૂદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ। આછોદ એક જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી ચાલી રહી હોવાથી અત્યારે તાલુકા પંચાયત આમોદ તથા ભાજપ તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તે તાલુકા પંચાયતમાંથી સનદની નકલો લઈને આમોદ તાલુકાના માગરોળ ગામે લોકોને મતદારોને પ્રભાવિત કરવા માટે તથા પ્રલોભન આપવા માટે ગયા છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તથા પ્રશાસનને અમારે કહેવું એવું છે કે જો તમે આ જે કર્મચારી તથા પ્રમુખશ્રી સામે પગલાં નહીં ભરો તો અમે જલદ આંદોલન કરીશું તથા ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર કરશો। તમે પ્રશાસનને અમારી ચીમકી છે। આ શું આચારસંહિતાનો ભંગ થાય છે એવું તમને લાગી રહ્યું છે? હા, ખરેખર લાગી રહ્યું છે। જો ભાજપે આટલા 5 વર્ષમાં વિકાસ કર્યો હોય તો અત્યારે આ નોબત જ ના આવત। અત્યારે જે આ નોબત આવી છે કે સનદોની ઝેરોક્ષ કરીને આપવા જવાનું છે, ત્યાં નોબત જ ના આવત। પબ્લિક હવે એમને ઓળખી ગઈ છે અને પબ્લિક હવે ચોક્કસ એમને 16 તારીખે જાકારો આપવાની છે। માંગરોળ સિવાય બીજા કોઈ ગામમાં કોઈ પ્રશ્ન બનેલો ખરો? અત્યારે અમને એક માંગરોળનું અમને મળ્યું છે, હવે બીજા ગામમાં હોય તપાસ કરીશું અને લોકો સમક્ષ અમે મૂકીશું। હવે ઈટોલામાં ટાવરનો પ્રશ્ન છે, આચારસંહિતા ચાલુ હોવાથી તો બી ત્યાં ઈટોલામાં ટાવર ઉભો કરે છે, વગર વર્ક ઓર્ડરે આ કામ કરે છે। તો અમે એ બાબતે ટીડીઓ સાહેબનો સંપર્ક સાધ્યો, પણ ટીડીઓ સાહેબ કહે છે અમને કોઈ ખબર જાણ જ નથી। તો આ બધો અંધેર વહીવટ, આ ભાજપના રાજમાં અંધેર વહીવટ ચાલે છે, તો પછી પ્રજા શું કરશે આ બાબતે? ને હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને પ્રજા હવે 16 તારીખે એનો જાકારો આપશે અને એનો જવાબ આપશે।